સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીના રહીશો માટે આજનો દિવસ દિવાળી જેવો સાબિત થયો છે. છેલ્લા 4 દિવસથી અનિશ્ચિતતા અને ભયના ઓથાર હેઠળ જીવતા 192 પરિવાર આખરે પોતાના ઘરે પરત ફર્યા છે. 16 ડિસેમ્બરને મંગળવારની રાત્રે ભીમરાડની શિવ રેસિડેન્સીની બાજુમાં ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર ખોદાણ કરતા સમયે ડી વોલમાં ભંગાણ પડતા સોસાયટીની કમ્પાઉન્ડ વોલ પણ પત્તાના મહેલની માફક ધસી પડી હતી. જમીનમાં પોલાણ સર્જાવાના કારણે સોસાયટીમાં આવેલા 10-10 માળના 2 ટાવરમાં આવેલા ફ્લેટમાં રહેતા રહીશોને સલામતીના ભાગરૂપે ફ્લેટ ખાલી કરવા 17 ડિસેમ્બરે સુરત મહાનગરપાલિકાના 8વા ઝોન દ્વારા નોટિસ અપાઈ હતી. જોકે લોકો ભગવાનની મૂર્તિ અને પહેરવાના કપડાં સાથે પોતાનું ઘર છોડવું પડ્યું હતું અને ઘણા રહીશો હેરાન થતા આંખોમાંથી આંસુ પણ જોવા મળ્યા હતા. જોકે આ બાબતે 15 દિવસનો કામગીરીમાં અને સમારકામના કામમાં 15 દિવસનો સમય લાગવાનો અંદાજ હતો, પરંતુ મીડિયાના અહેવાલ બાદ 24 કલાકમાં રાત દિવસ એક કરીને આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે અને લોકોની ફરિયાદ પર ધ્યાન આપીને પાલિકાએ પહેલેથી કામ અટકાવ્યું હોત તો લોકોને હેરાન થવાનો વખત ન આવત. જોકે ભીમરાવની શિવ રેસિડેન્સીમાં 192 જેટલા પરિવારનું ઘરમાં પુનરાગમન થયું છે.